હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ ખવાતી સિંગદાણાની ચીક્કી. બજાર કરતાં પણ પરફેક્ટ રીતે બનાવીશું, જેમાં તમારે ગોળનો પાયો કેવી રીતે લેવો અને પરફેક્ટ રીતે બતાવીશ, જેનાથી તમારી ચીક્કી ક્યારેય પણ દાંતે નહીં ચોટે અને પરફેક્ટ રીતે બનશે. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સિંગદાણાની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે. તો સિંગદાણાને શેકીને ઠંડા કરી ફોતરા અલગ કરી પહેલેથી જ મેં તૈયાર કરીને રાખ્યા હતા. સાથે જેટલા સિંગદાણા લીધા છે તેટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે. તો અહીંયા 1 વાટકી જેટલો મેં ઝીણો કટ કરેલો ગોળ લીધો છે. અહીંયા મેં ઘરમાં જે રેગ્યુલર ગોળ હોય દાળ શાકનો એ જ ગોળ લેવાનો છે. અહીંયા મેં ચીક્કી બનાવવા માટેનો સ્પેશિયલ ગોળનો યુઝ નથી કર્યો, જે ઘરમાં રહ્યો હતો તે જ ગોળનો યુઝ કર્યો છે. તો ચીક્કી બનાવવા માટે કડાઈમાં ગરમ કરવા મૂકી દીધી હતી. તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં કટ કરેલા ગોળને એડ કરી દઈશું. અહીંયા મેં ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો જ રાખી છે અને ગોળને આપણે મેલ્ટ કરવાનો છે. મેલ્ટ થયા બાદ આપણે ગોળનો પાયો લેશું. તો અહીંયા ચીક્કી બનાવવા માટે ગોળનો પાયો લેવો ખૂબ જ જરૂરી છે. જો તમારો ગોળનો પાયો સારો નહીં હોય તો તમારી ચીક્કી સારી નહીં થાય. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમારો ગોળનો પાયો પરફેક્ટ બનશે તો જ તમારી ચીક્કી પરફેક્ટ બનશે. હવે અહીંયા આપણો ગોળ મેલ્ટ થવા માંડ્યો છે. તો આ સમયે આપણે 1 વાટકીમાં પાણી ભરી અને સાઈડ રાખીશું. જ્યારે આપણે ગોળનો પાયો લઈ એટલે વચ્ચે વચ્ચે આપણે ગોળના પાયાને ચેક કરતો જવાનો છે. હજી આપણો ગોળ મેલ્ટ જ થયો છે, ગોળ આપણો ફૂલવા નથી લાગ્યો. એ રીતે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણો ગોળ મેલ્ટ થઈ અને થોડો થોડો ફૂલવા લાગ્યો છે. તો આ ટાઈમે ગોળને આપણે બરાબર પાયો આવ્યો છે કે નહીં એ એકવાર ચેક કરી લેવાનું છે. તો આપણે 1 વાટકીમાં પાણી લઈને 2 થી 3 ડ્રોપ જેટલા ગોળના સિરપને એડ કરશું. 10 થી 15 સેકન્ડ માટે સાઈડ રાખીશું. તો આ સમયે તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરવાની છે, નહીં તો તમારો ગોળ આ સમયે બળી શકે છે. એટલે ગેસની ફ્લેમને ધીમી કરી હવે તમે જોઈ શકો છો ગોળનો કલર ચેન્જ થવા માંડ્યો છે. હવે આ પ્રોસેસને આપણે જલ્દી કરવાની છે. હવે આપણે જે ગોળને આપણે પાણીમાં એડ કર્યો હતો એને આપણે ચેક કરીશું. તો ગોળ આ રીતે ટુકડાની જેમ તૂટે છે અને તમે કટ કરો એટલે ક્રિસ્ટલની જેમ કટ થાય છે. તો આપણો પાયો એકદમ પરફેક્ટ રીતે થઈ ગયો છે. જો તમને ગોળનો પાયો ખેંચાતો હોય તો હજી 1 થી 2 મિનિટ જેવું વધારે થવા દેવાનું અને ફરીવાર ચેક કરી લેવાનું. તો આપણો ગોળનો પાયો પરફેક્ટ રીતે આવી ગયો છે. તો તરત જ શેકેલા સિંગદાણાને એડ કરી દેવાના છે. ગોળ અને સિંગને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. સિંગદાણા એડ કર્યા બાદ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સરખી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું, જેથી ગોળ અને સિંગદાણા સરખી રીતે મિક્સ થઈ જાય. તો બરાબર એવું મિક્સ થઈ ગયું છે. અહીંયા હું આ ચીક્કીને બટર પેપર પર પાથરવાની છું. તમે કિચન પ્લેટફોર્મ પર અથવા સ્ટીલની પ્લેટ પર પણ પાથરી શકો છો. અને હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરી દઈશું. આપણે જે વેલણથી વણવાના છે એ વેલણને પણ ઘીથી ગ્રીસ કરી દઈશું. તો હવે આપણા તૈયાર થયેલા સિંગદાણા અને ગોળના બેટરને પાથરી દઈશું. આ પ્રોસેસને આપણે જલ્દી કરવાની છે. જો તમારું મિશ્રણ ગરમા ગરમ હશે તો પ્રોસેસ જલ્દી થશે. ઠંડુ થઈ જશે તો તમારી ચીક્કી પરફેક્ટ નહીં બને. તો વાટકાના મદદથી વાટકા પર ઘી લગાવી આપણે આ રીતે સ્પ્રેડ કરવાનું છે, એટલે ઇઝીલી સ્પ્રેડ થઈ જશે. હાથ સ્પ્રેડ કરવું હોય તો થોડો ભીનો હાથ કરી હાથથી પણ સ્પ્રેડ કરી શકાશે. તો આપણે હવે સ્પ્રેડ થઈ ગયું છે તો વેલણના મદદથી ફટાફટ વણી લેશું. જો તમે થોડી થોડી ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બનશે અને જ્યારે તમે વણશો ત્યારે તમારી વણવી પણ સરળ પડશે. તો આપણે ચીક્કીને આટલી જ વણશું, આનાથી વધારે પતલી નહીં કરીએ. તો આપણી ચીક્કી પરફેક્ટ થિકનેસમાં થઈ ગઈ છે.
તો ચીક્કી બહુ જાડી પણ નહીં, બહુ પતલી પણ નહીં. આ રીતે આપણે ચીક્કીને વણી લેવાની છે. તો હવે જોડે જોડે આપણે ચીક્કીમાં કટ પણ પાડી જ દઈશું. તો અહીંયા આપણે પીઝા કટર અથવા નાઈફના મદદથી ચીક્કીમાં કટ પાડી દેવાના છે. તમારે અહીંયા જે શેપમાં કટ કરવા હોય તેમાં કટ કરી શકો છો. અહીંયા મેં મીડિયમ સાઇઝના સ્ક્વેર શેપમાં કટ કર્યા છે. તમે તમારી રીતે નાના કે મોટા પીસ પણ કરી શકો છો. અહીંયા ચીક્કી ગરમ હોય ત્યારે જ કટ પાડવાના છે, નહીં તો આપણી ચીક્કીમાં કટ નહીં થાય. તો આ રીતે આપણે 10 મિનિટ સુધી ચીક્કીને સેટ થવા દઈશું. પછી તેનાથી અલગ કરીશું અને તમે ચીક્કી જોઈ શકો છો આપણી એકદમ પરફેક્ટ રીતે બટર પેપરથી અલગ થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી પણ બની છે. તો આપણી ક્રિસ્પી એવી ચીક્કી બનીને તૈયાર છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરજો.